આજે જેઠ સુદ પૂનમ વટ સાવિત્રીના વ્રતનો દિવસ. ભારતની તમામ મહિલાઓ જેણે વ્રત કર્યું હોય તે તમામને મારા તરફથી શુભકામનાઓ. એક બાજુ તમામ ધર્મ ગ્રંથોની અંદર લખેલું કે ધાર્યું ધણીનું થાય, આપણું ધારેલું થતું નથી. જે ધણીજીએ પરમાત્માએ જે ધાર્યું આપણે આપણા જીવનની અંદર જે થવાનું હોય એ બધું પહેલેથી જ નક્કી થયેલું હોય. તો એક બાજુ એમ લખેલું, બીજી બાજુ આપણી જોડે જે આપણે ગુરુ કર્યા હોય, સંતો હોય અથવા પંડિતો હોય, એ આપણી પાસે આવા વ્રત કરાવડાવે કે ભાઈ આ વ્રત કરો તો તમારા પતિનું આયુષ્ય વધે. તો ખરેખરમાં સાચું હું આજે એક બેને વિડીયો બનાવીને મૂક્યો હતો કે ખરેખર મનુષ્ય જ ભૂત બને, 84 લાખ યોનિમાં બીજા કોઈ ભૂત ના બને. તો વિચાર આવ્યો મને આજે વિડીયો બનાવવાનો એના માટે કે જો 84 લાખ યોનિમાં બધા ભૂત બને તો આ પૃથ્વીની શું હાલત થાય. બધા ભૂત બને, એમાં ભાગ ભૂત બને તો કેટલીક પરિસ્થિતિ, તક્ષક નાગ ભૂત બને તો મનુષ્યના ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ જાય બધી બાજુથી. બિચારો ઘરમાં તડપીને મરે જો બધો ભૂત બનતો હોય તો. વિજ્ઞાન પણ કહે છે કે 30 સેકન્ડની અંદર આ યોનિમાંથી બીજી યોનિમાં જીવ જતો રહે. પણ તોય જો આપણે બધું કર્મકાંડ કરતા હોઈએ કે ભાઈ હવે આ માણસ મરી ગયો તો પ્રેત યોનિમાં ના જાય, એના માટે આપણે શું કહેવાય કે તમામ પ્રકારની વિધિ કરીએ. વિધિની અંદર બધું જ આપીએ, માનો કે ખાટલું, ગાદલું, કપડો, શાકભાજી, ફળફળાદી, તમામ પ્રકારનું રાશન, તમામ પ્રકારનું. તો આ બધું કેટલા દિવસ ચાલીને ચાલે ને તો મહિનો, 2 મહિના, 6 મહિના. 6 મહિના પછી એ જીવ શું ખાય? પછી એને તો ભૂખ લાગે ને. એ વખત કોના જોડે મોકલાવાનું? મને એક અંદરથી પ્રશ્ન થયો, કોમેન્ટમાં બધા લખજો કે ભાઈ આ જવાબમાં હું આવું એમ. બરાબર. હવે જો બધા ભૂત બની જાય અને બધાને એમ મોકલ કરવું પડતું હોય ને બધાના માટે આવું જ કરવું પડતું હોય તો માણસ પોતાનું જ આટલી મોંઘવારીમાં પોતાનું જ પૂરું ના કરી શકતો હોય. અને જો આપણા બાપ દાદા, આપણા કોઈ પણ પરિવારનું આવું બધું પ્રેતીઓનીમાં જાય અને એના માટે આપણે દર વર્ષે અઠવાડિયે કે મહિને માનો કે વિધિ કરીને આપણે બધું મોકલ કરવું પડતું હોય તો કેટલો ખરાબ દિવસો આપણા. તો આ ખરેખર સાચું હોય? ના હોય સાચું. પ્રેતીઓની આખી અલગ છે, જીવ કે ના જીવ આપણને કોઈ ખબર નથી. ધાર્યું ધણીનું જ થાય. ધણીજી આમાંથી આ યોનીમાંથી પેલી યોની ભક્તિ ના કરો તો બધી યોનિઓમાં 84 લાખ યોનિઓમાં જવું પડે મનુષ્ય અવતારમાંથી. બાકી ભક્તિ કરો તો તમને મોક્ષ મળે. બરાબર. આવું તો બધા તમામ ધર્મગુરુઓ, સંતો અને મહંતો થઈ ગયા, એમણે આપણને કીધું. બરાબર કે ભાઈ ભક્તિ કરો, આ મનુષ્ય અવતાર મળ્યો ભક્તિ કરવા માટે, નહીં કે વ્રત કરવા આવે. એકબીજાનો આપણે આયુષ્ય આપણા હાથમાં નથી, કોઈનું વધારી શકીએ કે કોઈનું ઘટાડી શકીએ. છતો આપણી પાસે વધારવા માટે પણ વ્રત કરાવડાવવા. પછી પાછું જો એ જ વ્યક્તિ અસાધ્ય રોગથી પીડાતો હોય કે એનું બહુ ખરાબ બીમારી આવી હોય અને પીડાતો હોય, ચમચી પોણી એ ઉતરતું ના હોય, અનાજ પોણી બધું બંધ થઈ ગયું હોય. હવે બધું બંધ થઈ ગયું તો પાછા એના એ જ લોકો આપણને એમ કહેવાય કે પોચ પૂનમ કે પોચ 11 માનો તો આ જીવ જાય, આ જીવને તકલીફ પડે. પાછો એ વ્રત કરાવવા આપણી પાસે. પાછો આપણે મનને કે હા ભાઈ આ જીવને તમે મોક્ષાલ દો અથવા તો આ જીવના શરીરમાંથી એ થાય તો અમે પોચ પૂનમ કરીશું અથવા પોચ 11 કરીશું. તો હું 11 કરવાથી, પૂનમો કરવાથી કે આ બધું વ્રતો કરવાથી, જો એક સામાન્યમાં સામાન્ય નોકરી લેવી હોય ને તો એ આપણે ભણવું પડે. ભણીને પાછી એના એ જે નોકરી લેવી હોય એના વિશે આપણે પાછી પરીક્ષા આપવી પડે. પરીક્ષા લઈને પાસ થવાય તો નોકરી મળતી હોય. તો આપણે બીજા દ્વારા આપણા જીવનો મોક્ષ લેવા માટે આપણે મર્યા પછી બીજા પાસે કર્મકાંડ કરાવડાવીએ અને એ કર્મકાંડ કરીને એમ કહે કે ભાઈ આ બધું તમે ધર્મરાજા પાસે માગી લેજો ને આ જીવને મોક્ષ આપજો. તો ધર્મરાજાના ત્યાં શું ખોટ એમને આપણા હોયથી મોકલાવવું પડે. માનો કે કોઈ વ્યક્તિ હોય, આમ
પૈસે તકે સુખી હોય ને એના તો આપણે મહેમાન ગતિ જ્યાં હોય તો આપણે મહેમાન ગતિ માનો કે તો જઈએ તો આપણે ઘેરથી કરિયાણાના રાશન લઈને જવું પડે. આપણને ખબર જ હોય કે ભાઈ તું જાય એટલે આપણી મહેમાન ગતિ કમ્પ્લીટ જ થવાની છે. તો જો આપણે સ્વર્ગમાં જતા હોઈએ, સ્વર્ગની જ વાત કરું બરાબર, કે માનો કે આપણે સ્વર્ગમાં આપણો જીવ ગયો તો સ્વર્ગમાં શું ખોટ હતી? કોઈ ખોટ હતી કે જેથી કરીને અહીંથી વિધિ કરીને આપણે બધું મોકલાવવું પડે? કોઈ વિધિ કરવાની જરૂર નથી, કશું જ નહીં. માત્ર દિલ સાફ રાખો અને પરમાત્માનું નામ લ્યો તો જ પરમાત્મા મળી. બાકી વિધિ કરવાથી, ઉપવાસ કરવાથી, કર્મકાંડમાં કોઈ પણ વ્યક્તિને આપવાથી, હા ગરીબને તમે આપો કે જેની જરૂરિયાત છે, કોઈ પણ વ્યક્તિને એની જરૂરિયાત હોય અને એ જરૂરિયાતવાળા મંદ વ્યક્તિને તમે તમારી જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આપશો તો એ પુણ્ય થશે. બાકી દેખાવો કરવા માટે અથવા તો પિંડદાન કરવાથી કે ભાઈ આટલું મેં કર્યું, આ અહીં જઈને કાશી જઈને હરાયો, આ ઓમ કર્યું, એમાંથી કશું જ મળવાનું નથી. એટલે આ બધી કર્મકાંડમાંથી બહાર નીકળો. કર્મકાંડમાંથી બહાર નીકળ્યા પછી સાચા સદગુરુની પહેચાન કરો. સાચા સદગુરુ મળ્યા પછી સાચા પરમાત્માની આપણને પહેચાન થાય. પરમાત્માની પહેચાન કરી અને આ ભવસાગરમાંથી તરી જો, નહીં તો એમ પાછા રિટર્ન 84 લાખ યોનીમાં. અત્યારે તો નથી પૂરું થતું એમ કહીને એક બાળકમાં પૂરું કરીએ, ભૂણના અવતારમાં આવીએ ને તો સીધો એક સાથે 10, કૂતરાના અવતારમાં એક સાથે 8. એ વખત ન છૂટકે પણ બધું પૂરું કરવું પડે, પૂરું થવાનું જ એ વખતે. એટલે જો સુધીમાં ખબર ના હોય ત્યાં સુધીમાં વાંધો નહીં, પણ ખબર પડ્યા પછી કોઈ પણ પ્રકારના કર્મકાંડમાં રહેવું નહીં. કર્મકાંડ એ એક આપણા ઉપર આપણે ભણેલા ગણેલા વ્યક્તિઓના શું કહેવાય કે આપણને ગુમરાહ કરવામાં આવે. આટલું આપણને ખબર પડવી જોઈએ કે જો એક સામાન્ય નોકરી લેવા માટે આપણે જાતે જ ભણવું પડે, જાતે જ પરીક્ષાઓ પાસ કરવી પડે, એમ પરમાત્મા જોડે જવા માટે આપણે જાતે જ મહેનત કરવી પડે. પછી કોઈ વિધિ કરવાથી, કોઈ પાઠ કરવાથી, કશું જ કરવાથી કશું જ ના થાય. માત્ર ને માત્ર આપણે જાતે આપણી જાત મહેનત જિંદાબાદ. અહીંયા દુનિયામાં પણ એમ કહેવામાં આવ્યું કે ભાઈ જાત મહેનત જિંદાબાદ. તો આપણે પ્રેતીઓનીમાં ના જવું હોય અથવા તો 84 લાખ યોનીમાં ના જવું હોય તો એના માટે આપણે ભક્તિ જ કરવી પડે. ભક્તિ કરશો તો જ પરમાત્મા મળશે. બાકી તો 84 લાખ યોનીમાં રિટર્ન ટિકિટ થશે ને થશે જ. પ્રેમ પ્રણામજી. લાહેડ.